મિત્રો, સાહિત્યનું આ સામર્થ્ય, સાહિત્યની આ સમાજ જીવનમાંથી રોજબરોજની ઘટનાઓને પકડી લીધી. બીજું મિત્રો, તમે આમ સમાજ જીવનમાં ફરતા હરતા તમારી દ્રષ્ટિકોણ કોઈ ચીજ પકડાય એ તો બરાબર છે, પણ તારકભાઈનું એક અર્થમાં જીવન મને ઋષિતુલ્ય લાગે. ઋષિતુલ્ય એટલા માટે લાગે કે બહુ મુવમેન્ટ નથી કરતા. બે પાંચ મિત્રો જોડે કદાચ ફોન પર વાત કરતા હોય બહુ બહાર, અને છતાં પણ પોતાની 4 દિવાલની એક રૂમમાં બેઠા બેઠા પણ આધુનિક છેલ્લામાં છેલ્લા બદલાતા પ્રવાહોને પકડીને ટપોડા દ્વારા લઈ આવે. એનો અર્થ એ થયો કે દિવાલની પેરેપાર જોવાની કોઈ અદભુત દ્રષ્ટિ ઇનહેરન્ટ છે, અને તો જ હું એ ઋષિભાવ હોઈ શકે, તો જ એ ઋષિભાવ હોઈ શકે. મને લાગે છે કે આ એક અલૌકિક અવસ્થા હશે જેમને પ્રાપ્ત હશે. બાકી શબ્દોના સાધ્યા પૂરી અને આમ લખીએ તો હશે, આમ કરીએ તો મજા આવશે, આવું તો મેન્યુફેક્ચરિંગ તો બહુ ચાલે મિત્રો. અને જેવો માલિક એવો માલ આપનાર મેન્યુફેક્ચરની કોઈ કમી નથી, પણ આ મેન્યુફેક્ચરિંગ નથી મિત્રો, આ માલ નથી, આ સંવાદ છે, આ ક્રિએશન છે. અને પ્રત્યેક વાચકના મન મંદિરમાં એને જગ્યા બનાવી છે, અને એવું અદભુત કામ તારકભાઈએ કર્યું છે. તમારામાંથી ઘણા એવા હશે કે આ સિરિયલ જોતા પછી, મિત્રો મને સામાન્ય રીતે કોઈ એવું કહે નહીં કે ફિલ્મ જોજો કે સિરિયલ જોજો કે એવું કોઈ કહે નહીં. મને કોઈ સિગરેટ ધરે એમ મને આંકડો કોઈ ના કે તમે ફિલ્મ જોજો, કારણ કે મને ખબર છે કે આ મજૂરીઓ માણસ છે, આના કઈ બીજું સૂચતું જ નથી કઈ આપે. પણ આ સિરિયલ માટે મને નહીં તમારા 1-8 મિત્રોએ કહ્યું છે કે સાહેબ આટલી બધી મગજમારી કર્યા કરો તો સાંજે સાંજે કોઈક વાર સિરિયલ જોયા કરો, પર્ટિક્યુલરલી આ સિરિયલ માટે. અને એનો અર્થ એ કે જોનારા લોકોને થયું હશે કે મોદી સાહેબ આટલું બધું કામ ખેંચે છે, આ કામમાં આવશે. એટલે હું એની સીડી મંગાવીશ અને અમારા ગામનો છોકરો છે એટલે મોકલશે. આમ અમે બધા એક જ વિસ્તારના ભેગા થયા છે આજે. મારા પરેશભાઈ વિસનગરના, અમારા નાગરોના કુળદેવતા મારા ગામમાં મારા હટકેશ્વર મહાદેવ, એ વડનગર આવે, સાટોદર આવે કે વિસનગર આવે. મિત્રો, સાહિત્યની અંદર કેટલાક લોકો એમ માને છે કે દર્દના કારણે માણસ વ્યંગ અને વિરોધના માર્ગનું સાહિત્ય પસંદ કરે છે. કંઈક મારું જુદું એ વિષયમાં મત બનતો જાય છે. બહુ ઓછા લોકો હશે કે જે પોતાના દર્દ અને દુઃખ અને પીડાને કારણે કદાચ વ્યંગ અને વિનોદના સાહિત્ય તરફ રહ્યા હશે. સફળ વ્યંગ વિનોદનો સાહિત્યકાર એ હશે કે એની જે સંવેદનાઓ એટલી બધી તીવ્ર હશે કે જે જગતના દુઃખને અનુભવી શકતો હશે, જેના અંદર કરુણા વહેતી હશે, અને એ કરુણા આ કલમમાંથી પ્રગટતી હશે વ્યંગ અને વિનોદના રૂપે, એવું મને લાગે છે. અને તેથી જે એક ઇન જનરલ છબી છે કે પોતાની પીડા દુઃખ દર્દના કારણે ક્યાંક આ ફંટાય રસ્તો નહીં ફંટાડો, મને નથી લાગતું. બહુ કોઈ અપવાદ હશે, પણ એ જ વ્યક્તિ કદાચ વ્યંગ વિનોદ અને હાસ્યના સાહિત્યના માર્ગને પસંદ કરી શકે, જે જગતના દર્દને અનુભવી શકે છે, સમજી શકે છે, નહીં કરી શકે, અનુભવી શકે છે, કરી શકે. અને તારકભાઈએ જગતના દુઃખોને અનુભવ્યા છે, જગતની પીડા અનુભવી છે, આસપાસના વર્તુળના દુઃખ દર્દને સમજ્યા છે, અને એમાંથી એને રસ્તો બતાવવા માટે એમણે વ્યંગ વિનોદના સાહિત્યનો માર્ગ અપનાવ્યો છે. અને તેથી એમના ભીતર વસતી કરુણા વહેતી હોય છે. અને આ કરુણા છે જે તરબતર કરી દેતી હોય છે. આશ્વાસન તરબતર ન કરે, સદભાવના
એક સોળમ મૂકી જાય, મનને તરવતર કરી દે કરુણા. કોઈ બાળક પડી ગયું હોય અને તમે સહેજ આમ આંગળીથી હાથ પકડીને સહેજ અડાવો, એ બાળકના આપોઆપ ઉભા થવાની તાકાત આવી જાય. પણ જે માં એમ કે ચાલ ઉભો થા, ચાલ ઉભો થા, તો એવું અડધા કલાક સુધી ઉભો ના થાય. આ કરુણાની તાકાત હોય છે. સાહિત્યના માધ્યમથી કરુણા વહેવારોના પ્રયાસ અનેકોના જીવનને ઉત્સ્ફૂર્ત કરી શકે છે, સામર્થ્ય આપી શકે છે. અને એવું કામ તારકભાઈએ કર્યું છે. તારક સાત અર્થમાં તારક છે. મિત્રો, તરી જાણવું, તરવૈયા બનવું બહુ સ્વાભાવિક છે. તારક બનવા માટે તો મિત્રો મરજીવા બનવું પડતું હોય છે. એ જ બીજાને તારી શકતો હોય છે. અને તેથી તારક સાત અર્થમાં તારક છે. મિત્રો, જેને ત્રણ પેઢીના જવાન હૈયાઓને વિમાસણમાંથી તારવાનું કામ કર્યું છે અને સિરિયલ રૂપે હવે આવનારી પેઢીને તારવાનું કામ આ તારક બનીને કરી રહ્યા છે. એ બદલ તારકભાઈને અનેક અભિનંદન, અનેક શુભેચ્છાઓ. અને એમની આ સેવાઓનો હું ગૌરવ કરું છું, આદર કરું છું. ફરી એકવાર આજના શુભ પ્રસંગે હમણાં 3 દિવસ પહેલા હું એક કાર્યક્રમમાં ગયો હતો. ઇતિહાસનું પુસ્તક હતું. હવે મને કેમ બોલાવે મને ખબર નહીં, કારણ મારો એક મત છે કે ભૂગોળની કુખમાંથી એક ઇતિહાસ પેદા થતો હોય છે. અને મને ભૂગોળ જોતે લેવા દેવા નથી. ભૂભાગ, મિત્રો, બધા ઇતિહાસો રચાયા છે ભૂભાગના ઝઘડામાંથી. એટલે ભૂગોળ આમ બદલાશે કે ભૂગોળ તેમ બદલાશે, એ ઇતિહાસને જન્મ આપતી હોય છે. પણ એ દિવસે મારા પરિચયમાં કોઈ ભાઈએ કહ્યું હતું કે કદાચ હું પહેલો મુખ્યમંત્રી એવો છું કે જેને આટલા બધા પુસ્તકોના લોકાર્પણના કાર્યક્રમ કર્યા હશે. સવાલ એ નથી કે હું પહેલો મુખ્યમંત્રી છું કે જેને આટલા બધા પુસ્તકોના લોકાર્પણનો અવસર મળ્યો છે. મારા માટે આનંદની વાત એ છે, એવો યુગ ગુજરાતમાં આવ્યો છે કે લોકો હળવાશથી પુસ્તકો વાંચતા થયા છે અને એના કારણે લખાતા થયા છે અને એના કારણે મુખ્યમંત્રીને જવાનો મોકો મળે. થેન્ક યુ. લેખકોએ પુસ્તક લખે છે એના માટે, તમે ચોપડી વાંચતા થયા એના માટે. મેં તો હમણાં અમદાવાદની એક ચર્ચા થઈ હતી. એક સત્ય ઘટના કહીને વાત પૂરી કરી દઉં. હું પહેલા આરએસએસના કાર્યકર્તા તરીકે કામ કરતો અને મારા વિનોદભાઈ જોડે સવારે કાંકરિયા લટાર મારવા જવું, એટલે કાયમની મારી રોજની દોસ્તી. એકવાર હું પૂના ગયેલો, સત્ય ઘટના છે. અને હું મારું અત્યારે થોડું જયારે સરખું ઇસ્ત્રી કર્યું હોય છે, પણ પહેલા આ કપડા પણ લગર વગર હોય છે. દાઢી તો ખરી થેલો હોય. પૂના સ્ટેશનથી ઉતરીને ચાલતો જતો હતો. એક રિક્ષા વાળો મારી પાછળ એને એમ કે આ ભાઈને થાક લાગશે, કદાચ રિક્ષા કરશે. ખાસે સુધી આવ્યો. પછી એને મને પૂછ્યું, તમે સમાજવાદી છો? કેમ? ના, કે સમાજવાદીઓ સ્ટેશન પર રિક્ષામાં ના બેસે. કે દૂર જઈને જુએ નહીં બેસી જાય. એટલે કે હું જોડે આવ્યો. મેં કહ્યું ના, હું સમાજવાદી નહીં, તું અમદાવાદી છો. મને કે એટલે? મેં કહ્યું તું થાકીને કહીશ કે અડધા પૈસા લઈ જઈ. માત્ર અમદાવાદીની તાકાત છે. તો ફરી એકવાર આનંદ, પ્રમોદ અને મનોરંજનની વચ્ચે કરુણાની આ રેલી આપણને સૌને
વ્યંગ વિનોદ અને હાસ્યના સાહિત્ય સાથે જીવવાની નવી તાકાત આપે અને તારક આપણને સૌને તારતા રહે એ જ અપેક્ષા. ખૂબ ખૂબ ધન્યવાદ.